કેમ છો મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા એક નવા વ્લોગ વિડીયોમાં. ભાઈ એનું કારણ છે 2 દિવસથી આપણે વ્લોગ નથી બનાવ્યો, કારણ કે એને ભાઈ અમારે થોડુંક પર્સનલી કામ આવી ગયું હતું, એટલા માટે આપણે વ્લોગ નથી બનાવ્યો. અને ભાઈ એને તડકો બહુ પડે છે અને લૂ પણ બહુ લાગે છે, કારણ કે ગામડામાં તો ભાઈ ખુલ્લી હવા આવે. અને ભાઈ આપણે છે ને 2 દિવસથી એક સાઈડ ચાલુ કરી છે, અને એ વળી સિમેન્ટના બેલા. તો ભાઈ કામકાજ આપણું કેવું છે હું તમને વિડીયોમાં બતાવીશ. કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો આપણા વિડીયોમાં. અને અમારા મોતીને આમ જો ગરમી કેવી થાય જોઈ લ્યો, જાય પાણીનું ડબલું ઢોરી અને એમાં હુઈ ગયો છે. અને અમારા ભાણી બેન આવ્યા છે રોકાવા. અમારા બેનની છોકરી છે ભાઈ. જય શ્રી કૃષ્ણ. અમારા રમભાઈ છે, આ બેલા ઉપાડવાનું કામ કરે છે અમારી હારે. રમેશભાઈ અમારી હારે આવે છે 2 દિવસથી. અને આ બધા છે ને ઘેરે આરામ કરે. જો આ છે ને કેવો તડકો લાગે, બહુ લાગે. કઈ વાંધો નહીં. મોતી કેમ તોફાન કરી રહ્યો છે તું? મોતી ખુશી બેન આ બધાને ઘેરે જલસા કરવાના ને આપણે કમાવાનું નહીં. હા, આમાં છે ને ભાઈ આપણે આમાં છે ને પૂટી મારવાની જરૂર છે હવે. આ ભેજ આવીને કેવું થઈ ગયું. જો કેટલા વર્ષ જૂનું મકાન છે આ. હવે થોડુંક રિનોવેશન માંગે છે. મિત્રો બન્યા રહીજો આપણા વિડીયોમાં. હવે છે ને પાછો જવાનો ટાઈમ થયો છે કામ ઉપર. જમવા એવા હતા આપણે બપોરે. હવે છે ને 3:15 જેવું થઈ ગયું. તડકો બહુ છે એટલે કીધું થોડીક વાર રહીને જઈશું આપણે. કન્ટિન્યુ બન્યા રહીજો. જય શ્રી કૃષ્ણ. મિત્રો જો આપણે 2 દિવસથી અહીંયા કામ ચાલુ છે, આપણા ભાઈઓનું જ છે. અને ભાઈ જો આ છે ને બેલાના ઓલા સિમેન્ટના બેલા છે. તો 2 દિવસમાં આપણે આટલા થર માર્યા છે. આ બાજુ રસોડું છે, આ બાજુ બાથરૂમ છે, અને આ દિવાલ ઠેક સુધી બનાવવાની છે. આ રીતનું આ રસોડું છે. અને અહીંયા બનશે આપણું બાથરૂમ. અહીંયા છે ને ભાઈ બફારો બહુ થાય, પવન ન આવે ને એટલે ગરમી બહુ લાગે. અને અમારા રમેશભાઈ માલ પલાળી દીધો છે. તો હાલો ભાઈ ચાલુ કરશું ને. તો મિત્રો આપણું સણતર તો છે ને આજે પૂરું થઈ જાય એમ છે. અને પછી છે ને આની ઉપર લેન્ટર ભરવાનું છે. અને અહીંયા બાથરૂમ ઉપર ધાબુ આવશે. અને અહીંથી આમાં રમેશભાઈ ઉપર ત્યાંથી સીડી ચાલુ થશે. પણ એમાં ભાઈ જો બેલા આટલા જ છે, આપણે સાંજ સુધી હાલશે. અને ભરવા જવાનું છે પણ ત્યાં અત્યારે માણસો નથી, એટલે સાંજે ભરી આવશે. અને કાલથી આપણે ભાઈ આ કામ ઉપર હોલ્ડ થશે. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો આપણા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. મિત્રો આપણે જો અહીંયા ભાઈ 3 થર બાકી હતા એ પૂરા થઈ ગયા છે. અને ભાઈ એને ગરમી બહુ થાય છે. અને આ સાઈડ 5 થર લાગી ગયા છે આપણા બાથરૂમમાં. હજુ 8 થર મારવાના બાકી છે. માલ પતી ગયો છે. અમારા રમેશભાઈ માલ બનાવી રહ્યા છે. રમેશભાઈ ઝીણી રેતી નાખજો. મિત્રો અત્યારે ભાઈ છે ને આપણે ઠંડુ પી લીધું છે મસ્ત મજાનું. અને ભાઈ ગરમી બહુ હતી અને અમારા કાકા આવ્યા છે, એને પરચુરણ કામ બતાવવાનું છે આપણે. જામ બેઠા જો રિયા.
નેશનલ હો. જો ભાઈ અમને છે ને સંડાસ બાથરૂમનું કામ આપવાનું છે આપણે, અને પ્લમ્બરનું પણ કરી આપશે. ઓલરાઉન્ડ કારીગર છે. તો અત્યારે ભાઈ સાઈડ જોવા આવ્યા છે. હવે કોણ લઈ જાય બતાવવા, આપણે તો કાંઈ જોયું નથી. કરવું છે ને કામ એમ? સરસ. અને આ જો અમારા મામા છે હો ભાઈ, અમદાવાદના જમાઈ હો. આ એ પાછા વૈશાલી ટાઉનશીપના જમાઈ છે. કાંઈ ન ઘટે કા મામા? હે હું કે તો મનસુખભાઈ ના માણસ છે ભાઈ. હાલો રમેશભાઈ, માલ તૈયાર થઈ ગયો છે. આપણે 6 થર મારીને ઘર ભેગા થઈ જાય. મિત્રો આપણે અત્યારે લેન્ટર મથાળું થઈ ગયું છે, બાથરૂમ ને રસોડું. અને ભાઈ થોડોક માલ વધ્યો છે એ મૂકી રાખશું. હવે કાલનો પ્રોગ્રામ અલગ છે કંઈક ભાઈ, અલગથી એક દિવાલ આપણે ઓસરીમાં કરવાની છે હોલમાં. અને અત્યારનો પ્રોગ્રામ અહીંયા ફિનિશ થઈ ગયો છે. હવે જઈશું ઘરે. અને આ છે ને અમારા કાકા એવા છે, કાકા છે લેવા આવ્યા છે અમને, કારણ કે અમે 3 સવારી છીએ ને તો એક એની એક્ટિવામાં બેસી જશે. અને અમારા મામા જો ભાગે જો. હા મામા છે ને એને મજા નથી આવતી, અમે વિડીયો બનાવી છીએ તો. મિત્રો હવે છે ને ભાઈ આપણે ઘરે જઈ રહ્યા છીએ, અને અત્યારનું વાતાવરણ મજા આવે છે. આખો દિવસ ગરમી બહુ થઈ ભાઈ, અને અમારે છે ને સમજો આ 3 કિલોમીટર રસ્તો એવો ખરાબ છે ને, આમાં કંટાળો આવી જાય ગાડી હાંકવામાં. અને ગમે એવી તમારી નવી ગાડી હોય ને તો 1 મહિનામાં ખખડી જાય આપણી ગેરંટી ભાઈ. હો, ગાડીના મીટર પૂરા થઈ જાય એવા રસ્તા છે અમારા ગામડાના. અને ભાઈ ઉનાળામાં તાપમાં કામ કરવું થોડુંક અઘરું પડે, પણ મજા આવે. થોડીક ચરબી ઉતરી જાય આપણી. કોઈ જાડા માણા હોય 2 મહિના કામ કરે ને તો ઓટોમેટિક પતલો થઈ જાય. હો ભાઈ, અમારા ગામડાનું કામકાજ જ એવું હોય. અમારા રમેશભાઈ છે ને આખો દિવસ પેલા ઉપાડી થાકી જાય. શું કેવું રમેશભાઈ? આગ લાગે ને તડકો ન હોય તો મજા આવે કામ કરવું. નાના સતપુર ગામ છે અને અમારું મોટા સતપુર ગામ છે ભાઈ. 2 ગામ જોડે જોડે છે. નાના સતપુર ને મોટા સતપુર. સરસ મજા. આ સ્કૂલ આપણે બનાવી હો ભાઈ. ચોમાસા કરા પડતા હતા, કરાનું તગારું ભરી દીધું હો રમામે. અને એમાં પગમાં ઓલા વિજય ખીલી કરી ગઈ. મિત્રો જો આપણે આવી ગયા છીએ અત્યારે ઘરે, અને ભાઈ 6:30 વાગી ગયા છે, અને થાકે બહુ લાગ્યો છે. અને કપડાની હાલત જોઉં તમે ખાલી, કારણ કે સિમેન્ટનું કામ કરીને એટલે પોઝિશન કંઈક આવી થઈ જાય. અને હવે છે ને નાહી ધોઈને ફ્રેશ થઈ જવું છે કમ્પ્લેટ. થાક ઓગળી જાય બધોય. ને અમારે જો અહીં બધા ઘરે આરામ જ કરતા હોય. જો એ દાદા આમ સૂતા છે આંબા નીચે, અને અમારો મોતી જો અહીં બેસી ગયો. જો હું આવ્યો ને એટલે મારી પાસે આવીને બેસી ગયો. અને આ બધા જો ઘરના કામ કરી રહ્યા છે અત્યારે. અને અમારા બેન છે ને અંદર ટીવી જોઈશ, ટીવી. આવું કંઈક કામકાજ છે મિત્રો. બન્યા રહીજો આપણા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. મિત્રો જો આપણે સરસ મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, અને ભાઈ જો મેદાનમાં બેસી ગયા છે. મસ્ત મજાનો ઠંડો પવન આવી રહ્યો છે. અને આ બાબલા અમારે ક્યાં ગયા હતા ભાઈ? ક્રિકેટ રમવા. મજા આવે છે? ભણવાનું નથી, વાંચવા લખવાનું? 11માં તૈયારી કાંઈ નથી કરવાની આપણે? કરવાની. અને તારે ખો એકડા શીખવાની તૈયારી કરો. પેલા બેહવાનું પાછું. આખો દિવસ રમા કરે જવડા ખેતરમાં તડકામાં. તાપ નથી લાગતો? એલા હજી અમે 4-5 વાગે રમવા ગયા. બરાબર. બેન ક્યાં ગયા? બેન ને ભણવાનું છે. કયા ધોરણમાં બેહવાનું? પેલામાં? 9માં. ભણવાનું છે? નથી ભણવું? નહીં તો તને સિલાઈ મશીન લઈ દેવું છે અમારે.
અને આ મોતીને ભણવા બેહાડ દેવા બાલ મંદિરમાં. બાલ મંદિરમાં એકલા બોલે હવ મિત્રો સરસ મજાની હવા આવે છે અત્યારે ભાઈ, ઠંડો પવન આવે છે. અને આ છોકરાઓ અમારે છે ને સમજો બપોર વચ્ચે છે ને આ મેદાન પલારી દઈ જાવ મોટર ચાલુ કરીને. ઉપર આ રોને પર નાયા આવીશો ને? આ ખુશી હતી. તમે બધા નાયા હતા મોટર ચાલુ કરીને? મજા આવે? કેવી મજા આવી? બહુ મજા આવી. ઓલા વેકેશનમાં મજા આવી હતી નહીં બેન? ભાઈ ઘરે દાર હોય ને તો આમ છે ને ઉનાળામાં ગરમીમાં બહુ મજા આવે નાહવાની. અને આ ફર્યું આખું ભીનું કરી નાખો ને તો એવો મસ્ત ઠંડો પવન આવે ને એની વાત પૂછોમાં. મિત્રો આ વિડીયો હવે અહીંયા આપણે એન્ડ કરશું. અમારા બ્લોગ તમને સારા લાગતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.